ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવો. આજના આ સુંદર દિવ્ય પાવન સત્સંગમાં ભગવાનના દિવ્ય નામરૂપ ગુણ લીલાની ચર્ચા, જેનું શ્રવણ આપણે કરવાના છીએ, આપણા મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ લાભ છે, જેને આપણે સત્સંગ કહીએ છીએ. તો મનુષ્ય જીવનની સફળતા સત્સંગ પ્રાપ્ત કરવામાં છે. અને આ સત્સંગ આપણે જે મનુષ્ય જીવનને વ્યવહારિક, સામાજિક આ ધરાતલ ઉપર જીવી રહ્યા છીએ, તો આ સત્સંગ આપણને એનાથી કંઈક ઉપર લઈ જાય છે. મૂળ રૂપમાં ગીતામાં ભગવાન કહે છે કે આપણી સ્થિતિ જે છે આત્મા તરીકેની છે. આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે, આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. અને જ્યાં સુધી આપણી દેહાત્મ બુદ્ધિ છે, દેહાત્મ બુદ્ધિનો અર્થ છે દેહ માને શરીર, આત્મા માને હું. શરીરને જ્યાં સુધી હું માનીએ છીએ, ત્યાં સુધી આ અજ્ઞાનની સ્થિતિમાં આપણે સુખ કે દુઃખનો ભોગ કરતા રહીએ છીએ. પણ જ્યારે સત્સંગ દ્વારા વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય કે આપણે આ શરીર નથી, શરીરથી કંઈક જુદું તત્વ છીએ, શરીરથી કંઈક અલગ તત્વ જે છે એ આપણી ઓરિજિનલ આઈડેન્ટિટી છે, આપણી રિયલ ઓળખ છે. પણ આપણી અંદર એ માન્યતા દ્રઢ થઈ ગઈ છે. આપણે માની લીધું છે કે હું આ શરીર છું, અને એટલે આપણને એવી અનુભૂતિ થતી રહે છે હંમેશા કે આ શરીર આપણે છીએ. પણ જો મૃત્યુ જે છે એ આપણને પરિચય કરાવે. મૃત્યુ જ્યારે થાય તો આપણે જોઈએ શરીરો અહીંયા પડ્યા રહે છે, અને એનું જે તત્વ છે એટલે કે આત્મા જે છે ને એ શરીરને છોડીને નીકળી જાય છે. અને આવી એક બે નહીં, હજારો લાખો ઘટનાઓ આપણે જોઈ છે, સાંભળી છે, અનુભવી છે. અને અનંતવાર આપણે પણ આ મૃત્યુથી પસાર થયા છીએ, છતાં હજી સુધી એનો અનુભવ નથી, એક્સપિરિયન્સ નથી. તમે કહેશો નહીં, અનુભવ તો છે. કેટલા લોકોને મરતા આપણે જોયા છે, કેટલા શરીરોને જાતા જોયા છે. પણ તમે વિચારો કે આ બધું હોવા છતાં આપણી અંદર એ જ્ઞાન આવ્યું કે હું આ શરીર નથી. એવું હજી શારીરિક ધરાતલ ઉપર આપણે જીવી રહ્યા છીએ, પોતાને દેહ માનીને. આ આપણી સ્થિતિ છે. અને જો ભાગવતના પ્રારંભમાં સુતજી કહે છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે, કે છે હે શૌનકાદી ઋષિઓ, આ કાળ જે છે ને એ આપણને ખાઈ રહ્યો છે પ્રતિ ક્ષણ. કાળનું સ્વરૂપ એવું છે કે જે પ્રતિ ક્ષણ આપણને વિનાશ બાજુ લઈ જાય છે. ન કેવલ આ શરીરોને, અપિતુ સંસારની જેટલી પણ વસ્તુઓ છે, આ બધાને કાળ ગ્રસે છે, બધાને કાળ ખાઈ રહ્યો છે. અને જો આવા સ્થાનની અંદર, આવી પરિસ્થિતિમાં આપણે રહીએ છીએ, પણ વિચારવાની વાત એ છે કે આની ઉપર આપણે ક્યારેય વિચાર કરતા નથી. જેવું ગંગા સતી એના ભજનમાં કહે છે કે 21,600 ને કાળ ખાશે. આવું તમે સાંભળ્યું હશે ભજનોમાં, કે મનુષ્યના પ્રતિ દિવસના જે શ્વાસ છે 21,600, અને એક શ્વાસ અંદર જાય અને બહાર નીકળે એટલે એ ક્ષણ આપણી કપાઈ ગઈ. આ ક્ષણને કાળ ગળે છે.
અને કેવી રીતે આપણને ખબર પણ નથી પડતી. જો કોઈ આ મકાન તમે જુઓ, જ્યારે બન્યું ત્યારે કેટલું સુંદર હતું, નવું હતું. આજે જે હાલતમાં દેખાય છે, આપણે કંઈ કર્યું છે એ તેમના ઊભું છે, છતાં એ ધીરે 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 ક્ષીણ થતું જાય છે. એમાં શરીર જે છે એ પણ આપણને એમ થાય છે કે મોટું થઈ રહ્યું છે, આપણે મોટા થઈ રહ્યા છીએ, પણ વાસ્તવિકતા એ છે કે આપણને કાળ ગળી રહ્યો છે. આપણે કાળના મુખમાં છીએ. લોકો એવું વિચારે કે એકવાર જન્મ થયો, એકવાર મરવાનું, એમાં આટલું શું વિચારવાનું. પણ જો જન્મ એકવાર થયો છે એ વાત બિલકુલ સત્ય છે, પણ આપણું મૃત્યુ પ્રતિ ક્ષણ થઈ રહ્યું છે. એક એક ક્ષણ આ કાળ જે છે ને આપણને ગળે છે. અને આ સંસારનું સ્વરૂપ છે. અહીંયા કાળનો પ્રભાવ છે. હરેક શરીરો, 84 લાખ પ્રકારના જે શરીરો છે એની ઉપર પણ કાળ છે, અને સંસારની જેટલી પણ વસ્તુઓ છે એની ઉપર પણ કાળનો પ્રભાવ છે. આના કેવી રીતે ખબર પડે? તો કે આ બધું નષ્ટ થશે, બધું વિનાશ બાજુ ગતિ કરી રહ્યું છે. અને એમાં આપણું શ્રેષ્ઠ સૌભાગ્ય એ છે કે આપણે એ જાણવું, એ સમજવું કે આ મનુષ્ય જીવન આપણને મળ્યું શેના માટે છે. આજે આપણા ગુજરાતીઓમાં એક મેન્ટાલિટી છે, આમ તો પ્રાય બધી જગ્યાએ હરખું જ છે, એમ કંઈ એવું નથી કે અહીંયા ઓલું છે કે બહાર ઓલું છે. બધાની એક જ પ્રવૃત્તિ છે, ખાઓ પીવો ને મોજ કરો. ઘણી વાર લોકો કહેતા હોય આપણે જિંદગીમાં કરવાનું છે મોજ કરવી. આ મોજમાં ને મોજમાં એક દી ઉપડી જાઓ, આ કાળ ઉપાડી લેશે ક્યારેય ખબર નહીં રહે. અને બીજા લોકો વાતો કરતા રહેશે, અરે કાલ સાંજે તો હારે હતા હજી. ક્યાંક અચાનક જ્યારે સમાચાર મળે તો આવું થાય ને, કાલે જ હજી સાંજે બેહીને હારે નાસ્તો કર્યો હતો, સવારમાં ન હોય. જો આ છે ને એક લટકતી તલવાર છે જે આપણા બધાના માથે છે, અને ક્યારેય તલવાર છૂટી જાય આનું કઈ નક્કી નથી. આવા ભયાનક સ્વરૂપમાં આપણે રહીએ છીએ, છતાં જો આપણે એમ વિચારીએ છીએ કે વાહ કેટલી મજા આવે છે અહીંયા. લોકોને અત્યારે આજે ભોગોના સાધનો જે વિકસ્યા છે અને આ ભોગવાળી પ્રવૃત્તિઓમાં જે આગળ વધીએ છીએ, અત્યારે આપણને એમ જ લાગે છે કે હા જલસા કરવા જેવું છે. અને ઘણા એમ કે પહેલા હતો આવો સમય, હવે જીવવા જેવું આવ્યું. બધું એક હરખું જ હતું. આજનો ટાઈમ લ્યો કે 1000 વર્ષ પહેલાનો લ્યો, આહાર નિદ્રા ભય મૈથુન સિવાય આ જગતમાં બીજું કંઈ થતું. આ 4 જ કામમાં લોકો જિંદગી પાર કરે છે. કોક આને વધારે પ્રમાણમાં કરે છે, કોક ઓછા પ્રમાણમાં, પણ ધંધો આ છે. અને એટલા માટે તમે જો આપણે જે સંસારમાં રહીએ છીએ આનું સ્વરૂપ સમજી લેવું જરૂરી છે. આ સંસાર કેવો છે, અને જો એને સમજી લઈએ તો આપણને ખબર પડે કે આમાં વ્યવહાર કેવી રીતે કરવો, કેવી રીતે આપણે ડીલિંગ કરવાનું છે. તો જો ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન આ જગત કેવું છે કે જે દુઃખાલયમ અશાશ્વતમ, અહીંયા દુઃખ સિવાય બીજું કાંઈ છે નહીં. આ દુઃખાલય અશાશ્વત, હમણાં જે આપણે વાત કરી, કાળ નિત્ય પ્રતિ વિનાશ બાજુ લઈ જઈ રહ્યો છે. શાશ્વત પણ નથી, હંમેશા રહેવાનું પણ નથી. આ જગતનું સ્વરૂપ છે. અને દુઃખ સિવાય અહીં કઈ છે નહીં. છતાં પણ જો પ્રત્યેક વ્યક્તિ સુખને શોધવાનો પ્રયાસ કરે છે. સુખી થઈ જાઓ, થોડોક ટાઈમ જવા દો, 5 વર્ષ જવા દો, તમે પછી જોવો અમે ક્યાં હશું. એટલે કોઈ 18-20 વર્ષના યુવાનને મળે, તમે 5 વર્ષ પછી મળજો, જોવો અમે ક્યાં હશું. કેમ ઈ વેમમાં છે કે આપણે ધંધા મારા સેટ થઈ જાવ, સુખી થઈ જાવ. કોઈકને એમ છે કે નોકરી હારી મળશે, સુખી થઈ જાવ. કોઈકને છોકરી હારી મળશે, સુખી થઈ જાવ. મળે પછી ખબર પડે કે આને કરતા પહેલા હારું હતું. હસવું આવે પણ રિયાલિટી આ છે કે નથી? માતા પિતા વિચારે કે દીકરાને પરણાઈ દેવી પછી સુખી, ટેન્શન ફ્રી થઈ જાવ. આપણે પરણ્યા પછી ખબર પડે આ ઉપાધિ એવું ચાલુ જ થયું છે કે નહીં.
બિચારા વાટે હોય એકવાર દીકરો પડે ને પછી ઘણા એમને કહેતો પ્રભુજી તમારે હારે જ વહી આવવું છે અમારી. ભાઈ આપણે આ ભજન કીર્તન સત્સંગ આ જ કરવું, પણ પછી ખબર પડે કે આ માથા ભારે આવ્યું છે અને કેમ સંભાળવું, તો એના ને એના સોલ્યુશનમાં લાગી જાય. ભાઈ બધાના એક ટાર્ગેટ છે સુખી થવાના, કે જો આટલું થઈ જાય ને જીવનમાં પછી આપણે કાંઈ વાંધો નહીં. કે પણ જો આ વાંધા છે ને એ કોઈ દી પૂરા થવાના નથી. એટલે જેટલું જલ્દી આ સમજી લેવી કે દુઃખ આલે, જ્યાં જ્યાં સુખના પ્લાનિંગ કર્યા છે ને એ પ્લાનિંગ અંતમાં આપણને દુઃખ સિવાય બીજું કાંઈ આપતું નથી. આ અનુભવ છે જીવનનો, અને છતાં પણ જવું આપણે એમાં જ પાછા લાગેલા રહીએ છીએ. માણા એકવાર ભૂલ કરે, બે વાર ભૂલ કરે, 3 વાર ભૂલ કરે, પણ આપણે રોજ એ જ કરીએ છીએ. ગમે એટલું દુઃખ મળે તો ન્યાન પાછા. દીકરો નથી માનતો, પિતાને દુઃખ હોય, ઘરે દીકરો કે એમ કરતો નથી, તોય મન તો ભગવાનમાં લાગતું નથી, તો હજી એમાં જ લાગ્યા છે. ઘરવાળા નથી માનતા, તોય હજી મન તો ભગવાનમાં લાગતું નથી. જેટલો પ્રયાસ આ લોકો પાસેથી સુખની અપેક્ષા રાખીને કરો છો ને એનો 1% પ્રયાસ ખાલી ભગવાન માટે કરો ને તો આત્માનું એમનામ કલ્યાણ થઈ જાય છે. તો જાજુ કાંઈ કરવાની જરૂર નથી. જેટલી ટ્રાય આ અપેક્ષા રાખી છે ને આ બધા સંસારથી, સ્નેહીઓથી, સગા સંબંધીથી આવડા સુખી કરશે, એમાં જ દુઃખ જાતું નથી જીવનમાં. અને એ સુખ દુઃખના જે આવવા જવાના જે કાર્યો છે એને પણ આપણે સમજતા નથી. આ બધું શાસ્ત્રોમાં છે, ભગવદ્ ગીતામાં છે, તો શાસ્ત્રોથી તો આપણે વેર છે. ઘડીક કોઈક સારું પરિવાર હોય તો વળી ભગવદ્ ગીતા આવું ઘરમાં રાખે, કોઈક એનથી કંઈક થોડાક સારા હોય તો આરતી ઉતારે, પૂજા કરે, પણ વાંચવા વાળા બહુ ઓછા છે. હાવ નથી એવું નથી, બહુ ઓછા છે. કદાચ 1001 માણા મળશે ગીતા ખોલીને વાંચતો હોય. આમાં શું લખ્યું છે? એમાં લખ્યું છે આગમાં પાયનો નિત્ય. હે અર્જુન, આ સુખ અને દુઃખ જે છે ને એ દિવસ ને રાતની સમાન છે. જો અત્યારે રાત છે તો નક્કી છે કાલ સવારે દિવસ થવાનો છે, અને કાલ દિવસ થશે તો એ નિશ્ચિત છે કે દિવસ પછી પાછી રાત થવાની છે. એમ આજે આપણા જીવનમાં દુઃખ છે તો માની લો કે દુઃખની પાછળ સુખ છે, અને આજે સુખ છે તો આની પાછળ દુઃખ પણ છે. પણ આપણી સમસ્યાઓ છે ખબર, સુખ માટે ડિમાન્ડ હંમેશા કરીએ છીએ. મંદિરોમાં જઈને ભગવાનને પ્રાર્થના, પ્રભુ સુખ આપો, જ્યાં દેરા મળે ન્યા માથા નમાવી સુખી કરો, ક્યાંક ખબર નથી પડતી ન્યાય નમાઈ દે. જ્યાં ભગવાન નથી, દેવતાઓ નથી, ન્યાય માથા ભટકાડે છે ને. હું કામ? તો કે પાણા એટલા દેવ કર્યા તોય હજી પાંદડું હટતું એ ન હટે. એમ ભાઈ એ સમય આવે ને તે ઓટોમેટિક હટી જાય. સુખ માટેના અથાગ પ્રયાસ, પણ સુખ આવતું નથી. અને દુઃખ કોઈએ માગ્યું છે? તેમ ક્યારે પ્રાર્થના કરી ભગવાનને, પ્રભુ 3 પેઢીથી હરખું હાલ્યું આવે છે, થોડું આપો ને દુઃખ. કેમ જોયું જ નથી? અમારા ઘરે દુઃખ કોઈને ખબર જ નથી, આવવા દો, થોડુંક આપો. માગે છે કોઈ? ગમે એટલું સુખ ગમે એટલા સમયથી જોયું હોય, દુઃખની કોઈ ડિમાન્ડ કરતું અને તોય આવે છે ને વગર માગે. દુઃખ માગવા નથી ગયા તો પણ આવે છે. તો એનો જ દ્વંદ્વ છે સુખ, એ પણ વગર માગે જ આવવાનું છે. પણ આપણી મેન્ટાલિટી જે બની છે, નહીં અમે કરી લેવું, અમે લાવશું, લાવો લ્યો. લાગે નહીં નહીં અમે મહેનત કરશું, ખૂબ ધન કમાશું, અમારી પાસે સુખ આવી જાય. હાંધા વૈયા ગયા હોય શું કરાય? માનો પગ દુખવા માંડ્યા હોય ને એમ થાય કે હવે આ નથી, આપણી પાસે પૈસા જ બહુ છે, તેને આપો તો લે ભાઈ 500 આપો, તું દુખવાનો બંધ થઈ જાય. થાય એ લે. હા, ડોક્ટરને આપીને તમે બદલાઈ નાખો એ વાત જુદી છે, પણ ડાયરેક્ટ દુઃખનું કોઈ સમાધાન નથી. આ સમસ્યા હરેક ક્ષેત્રમાં જોવો તો. કોઈને કેન્સર જેવી બીમારી થઈ ગઈ, ધનના ઢગલા છે, શું કરો? મટી જાય? થાય?
કેન્સરની વાત જાવ દો, સામાન્ય શરદી થઈ ગઈ હોય ને એનો કંટ્રોલ આપણા હાથમાં નથી. આપણે એમ થાય કંઈક દવા પી લેવું તો મટી જાય, આની કોઈ દવા જ નથી શરદીની, હજી આવી નથી કઈ. અને એના નામે કોઈક આપણને દઈ દેતું હોય તો વાત જુદી છે, બાકી આનું કંઈ 4-5 દી પછી ઓટોમેટિક મટી જાય. આ જ એની દવા છે. પણ ન કરી શકીએ આપણું કોઈ સામર્થ્ય. ઘણી બધી વસ્તુ છે જેમાં આપણો કંટ્રોલ નથી. આપણે દુઃખને સુખમાં પરિવર્તિત ન કરી શકીએ. અને માની લો એકાદ વાર કંઈક કરી પણ નાખ્યું છે તો એ પરમેનન્ટ સોલ્યુશન નથી, ટેમ્પરરી છે. આજે તમે એ પરિસ્થિતિમાં નીકળી ગયા, ગેરંટી નથી કે ફરીથી એ સ્થિતિ નહીં આવે. આ વિચારવા જેવું છે. અને એટલા માટે પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતની અંદર કહે છે, તો આવા જે દુઃખાલયમ સ્થાનમાં આપણે રહીએ છીએ, શું કરવું, શું જોઈએ આપણે અહીંયા? હાલો, એ તો સમજી લીધું કે પરિસ્થિતિ બહુ ભયાનક છે, દુઃખ સિવાય અહીં બીજું કંઈ છે નહીં. તો આવા દુઃખાલય સંસારની અંદર આપણું કર્તવ્ય શું છે? તો પ્રહલાદ મહારાજ કહે છે, તત્સાધુ મન્યે અસુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધ્યામ સદગ્રહાત હિત્વાત્મ પાતમ ગૃહ અંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. જો કેટલો સુંદર શ્લોક પ્રહલાદ મહારાજ કહે છે. હિરણ્યકશિપુએ એક પ્રશ્ન કર્યો છે કે બેટા, તું ગુરુકુળમાં ભણવા ગયો તો એ જે શિક્ષાઓ તે લીધી છે એમાં તને જે સારી લાગી હોય જે વાત, એ તું મને સંભળાવ્યું. એના ઉત્તરમાં પ્રહલાદ મહારાજ આ શ્લોક બોલે છે કે છે, પિતાજી, આ સંસારના જીવ જે છે એ શું કરે છે? હું અને મારું આ મિથ્યા આગ્રહ સેવીને હંમેશા ઉદ્વિગ્ન રહે છે. જો આ સંસારનો મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે, હું આ શરીર છું. હું ક્યાં લાગશે? પોતાના માટે, દેહાત્મ બુદ્ધિમાં. હું આ શરીર છું અને મારું આ શરીરના જે સંબંધી છે અથવા શરીર સંબંધિત વસ્તુ જે છે એ મારી છે. અને આ ભાવની અંદર જે લોકો છે, આને કોઈ દિવસ શાંતિ હોય નહીં, આને સુખ કોઈ દી હોય નહીં. તમે કહેવો પણ ના, અમે સુખી છીએ, દેખાડવા ગામને છીએ નહીં આપણે અંદર. બહારથી ભલે એમ લાગતું હોય કે આ બહુ સુખી છે, પણ હું અને મારાનો આગ્રહ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણું મન જે છે ને ચિંતામાં છે, ઉકળતું હોય અંદરથી. ઉદ્વિગ્નનો અર્થ છે ઉકળે. જો આ ગરમીની મોસમ છે, આપણે એસીનો પૂરો ઉપયોગ કરીએ, હોતા હોય એસીમાં, હોળ ઉપર ટેમ્પરેચર હોય તો અંદરથી જે બળતરા હોય ને એને એસી નો મટાડી શકે. કેમ? કારણ કે એ હું અને મારાની છે. આ સત્સંગથી જાય, ઓલાથી નહીં જાય. તો સૌથી પહેલો આગ્રહ જે છે, હું આ દેહાત્મ ભાવને છોડવો પડશે. પહેલા શાંત જેણે થવું છે, જેણે શાંતિ જોતી છે. અને મારું તો તમે કહો આ હું વાળું તો ઠીક છે, હાલો એ તો છોડી દેવી કે હું આ શરીર નથી, બહુ નહીં વાંધો આવે. પણ આ મારા જે છે આનું શું કરવું? હે, આ ઘર છે, પરિવાર છે, પત્ની છે, બાળકો, આનું શું કરવું? મૂક્યામાં કંઈક કે આપણે વયું જવું કંઈક નહીં. જો શાસ્ત્રની વાતો જે છે ને, આ બહુ ઊંડાણવાળી વાતો છે. આને સમજવા માટે કોઈ જાણકાર વ્યક્તિથી આનું શ્રવણ કરવું પડે, નહીતર કાંઈક ઊંધા ઊંધા અર્થો લઈને. જો આજે માર્કેટમાં જે કાંઈ વિચારધારા ઊંધી ફેલાણી છે ને એનું કારણ એ એક આ છે. હવે આ શ્લોક જે પ્રહલાદ મહારાજ કહી રહ્યા છે કે હું અને મારાનો મિથ્યાગ્રહ ન હોવો જોઈએ, તો આમાં લોકોની ધારણા એવી છે તો ઘરનું પાલન બંધ કરી દેવું, વ્યવહાર બંધ કરી દેવા, ધંધો બંધ કરી દેવો, શું કરવું? આ શાસ્ત્ર કહે છે નહીં. સમજો ભાગવત શું કહે છે? હુંનો અર્થ છે શરીરની આસક્તિ અને મારાનો અર્થ છે શરીર સંબંધિત વસ્તુઓમાં જે આસક્તિ છે, આપણું જે એટેચમેન્ટ જે છે ને, એને દૂર કરવાની શાસ્ત્ર વાત કરે છે. આપણે વસ્તુના ત્યાગને સમજીએ છીએ, જ્યારે શાસ્ત્ર આસક્તિનો ત્યાગ કહે છે. જો આ શરીરને આપણે હું શા માટે માનીએ છીએ? આમાં આપણું એટેચમેન્ટ છે, આપણી આસક્તિ છે આમાં, એટલે આને હું માનીએ છીએ. આસક્તિ છોડી દો તો આત્મ સ્વરૂપમાં આવશે. એમ પરિવાર છે, ધન છે, વ્યવહાર છે, એને સ્વરૂપથી ત્યાગ નથી કરવાનો. એ બધામાં રહીને
એમાંથી આસક્તિને દૂર કરવાની છે. જેને સમજાવતા આચાર્યો ઉદાહરણ આપે કે કમળ આજીવન કાદવમાં રહે છે, છતાં કમળની સ્થિતિ એવી છે કે કાદવનું એક બુંદ ક્યારેય કમળને ટચ થતું નથી, આખું જીવન કાદવમાં વીતે. એમ આપણે રહેવાનું છે આ જ સંસારમાં, રહેવાનું છે આ જ ઘરોની અંદર, આ જ પરિવારોમાં, આ જ સગા સંબંધીઓ સ્નેહીઓ હારે અને આની હારે જ વ્યવહાર કરીને જીવન પાર કરવાનું છે. પણ કેમ? તો જેવી રીતે કાદવ કમળને ટચ નથી કરતું, એમાં સંસારની આસક્તિ જે છે એ જો આપણને સ્પર્શ ન કરે તો આ દુનિયામાં સૌથી સુખી વ્યક્તિ તમે છો. કારણ કે દુઃખ કોણ આપે છે? આસક્તિ, એટેચમેન્ટ જે છે ને એ દુઃખનું મૂળ કારણ છે. હું ઘણીવાર કથામાં એક ઉદાહરણ કહું છું. માની લો કોઈ પરિવારમાં એક દીકરો બગડી ગયો છે, વ્યસન કરતો થઈ ગયો, અવળી લાઈને ચડી ગયો છે. તો એના પિતા બહુ દુઃખી થાય, મારો દીકરો બગડી ગયો, આને કોક સુધારો, આને કોક સમજાવો. ઘણા લોકોને રિક્વેસ્ટ કરે કે આનું કંઈક કરો તમે, બહુ દુઃખી થતા હોય. પણ આ દુઃખનું કારણ શું છે? એણે માની લીધું છે કે આ દીકરો મારો છે એટલે દુઃખ લાગે છે. પણ જો એ સમજી લે કે હારું બગડ્યો છે ને કાંઈ વાંધો નહીં, એક સમજી લેવું કે એક નહોતો, આવું માની લે કે આ આપણો છે જ નહીં આ, એટલે દુઃખ સમાપ્ત થઈ જાય. પણ એ મનાવતું નથી. નહીં, દીકરો તો આપણો જ છે, બગડ્યો છે, દુઃખ લાગે. તો જેવો સંસારમાં લાખો દીકરાઓ બગડ્યા છે, એમાં આપણને દુઃખ લાગતું, પણ આપણા ઘરે જ્યારે બગડે એમાં દુઃખ લાગે છે. કેમ? એ મારો છે એટલે. આવ્યું મારો. તો એટેચમેન્ટ જ્યાં આવશે ત્યાં દુઃખ આવશે. આસક્તિ જ્યાં નથી એ તમને ક્યારેય દુઃખી કરી શકે નહીં. તમે જો ન્યૂઝમાં તમે સાંભળો છો કે ભાઈ ઉત્તર ભારતમાં કાશ્મીરમાં લોકો ફરવા ગયા, બસ પડી ગઈ ખીણમાં, 50 લોકોના મૃત્યુ થઈ ગયા. આપણે પેપરમાં વાંચીએ, પાનું પલટી નાખીએ, આજ કરીએ છીએ કે બીજું કઈ. આપણને જાણવામાં પણ રસ નથી કે બસમાં કોણ છે. આપણી રુચિ એમાં નથી. વાંચ્યું, સમાચાર મળ્યા, પાનું પલટાઈ ગયું. કોઈ દુઃખ પણ નથી. આવી ઘટનાઓ તો કે રોજ બન્યા કરે. પાછા વધારે ડાયા તો એમ કે ન્યા કોણે કીધું જવાનું પડે કે અહીં બેઠા બેઠા સલાહ, એ પેપર વાંચી વાંચી નાઈને બોલતા હોય, આ પણ ઘરે ન બેઠા રે ન્યા વયા જાય કે આવું લોકો કહેતા હોય. આ સન્માના બેઠા હોત તો અમારી જેમ ગયા બસમાં. પણ એને બીજા દિવસે ખબર પડે કે એ જે 50 લોકોની બસ ગઈ હતી ને ગુજરાતની હતી, એટલે હૃદય સિરિયસ થઈ જાય. સારું ગુજરાત આપણા હશે, ગંભીરતા આવે. અને એમાં ખબર પડે કે સુરત વાળાની હતી. પાકું તરત ફોન ચાલુ થાય, ભાઈ આપણા ઓલા ગયા હતા એ ક્યાં છે? કારણ કે આપણા 5 હતા ત્યાં. અને પૂછે કે ઓલી બસ જે ગઈ ને એમાં આપણા હતા, પછી શું સ્થિતિ હોય વિચારો. જ્યાં સુધી ખબર નથી કે એમાં આપણા વ્યક્તિ છે ત્યાં સુધી આપણે સલાહ આપીએ છીએ, ત્યાં ન જવાય, આમ ન કરાય, તેમ ન કરાય, સારું. પણ જ્યારે ખબર પડે કે આપણા જ પરિવારના 5 મેમ્બર એમાં હતા, તો સીન ચેન્જ, પરિસ્થિતિ ચેન્જ. જ્યાં હાસ્ય હતું, જ્યાં વિનોદ હતો, ત્યાં ગંભીરતા, શોક, દુઃખ. એટલે મારું જ્યાં લાગ્યું, આસક્તિ ત્યાં પ્રારંભ થવાની છે. અને આસક્તિ જ્યાં છે, દુઃખ ત્યાં છે. આ વાસ્તવિકતા છે. એટલે આસક્તિથી આપણે છૂટવું જરૂરી છે. અને એના માટે શું કરવું જોઈએ? પ્રહલાદ મહારાજ કહે છે, હિત્વાત્મ પાતમ ગૃહમંદ કૂપમ. આ હું અને મારાના મિથ્યા આગ્રહમાં જે લોકો પડેલા છે, એના માટે પ્રહલાદ મહારાજ કહે છે કે મારું એવું માનવું છે, હું એવું માનું છું કે આ ગૃહ અંધકૂપ રૂપી જે આ સંસાર છે, આ ગૃહસ્થ જીવન જે છે એ કેવું છે? પ્રહલાદ મહારાજ કહે છે એ એક અંધારા કૂવા જેવું છે. અંધારા કૂવા
તમે ગામડે રહ્યા હોય તો તમને ખ્યાલ હશે આ કૂવા કેવા હોય. બાંધ્યો ન હોય, એને પાળી દિવાલ કાંઈ ન હોય, અને ચોમાસાની ઋતુ આવે એટલે એ ચોમાસાની ઋતુમાં એની ફરતે ઘાસ ઉગ્યું હોય, બધું ઘાસ ઉગી નીકળે, અને ઘાસ એટલું મોટું થઈ જાય કે એ કૂવા ઉપર બધી બાજુથી લાંબુ થઈને આપણને એમ લાગે કે ભૂમિ છે, પણ એની હેઠે કૂવો હોય, ઘાસથી આચ્છાદિત થઈ ગયો હોય ઉપરથી. આવો એટલે કે ઉપરથી સૂર્યપ્રકાશ એમાં પડી ન હોય કે, એટલે એને પ્રહલાદ મહારાજ કહે છે અંધકૂપમ. આ એક અંધારિયો કૂવો છે, આ સંસાર જેમાં આપણે પડ્યા છીએ. અને ગૃહ અંધકૂપમ એટલે કુટુંબ રૂપી એક કૂવો છે, પરિવાર રૂપી એક કૂવો છે જેમાં આપણે પડ્યા છીએ. તો આ સંસારમાં આપણી સ્થિતિ કેવી છે? જો મહાભારતની અંદર સ્ત્રી પર્વમાં શ્રી વ્યાસ ભગવાન કહે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, 18 દિવસીય યુદ્ધના સમાપ્ત થયા, અને બધા જ્યારે હસ્તિનાપુરમાં આવે છે ત્યારે ધૃતરાષ્ટ્ર બહુ દુઃખી થાય છે. ધૃતરાષ્ટ્રના મનમાં એટલું દુઃખ છે કે આ યુદ્ધમાં મારા 100 પુત્રના મૃત્યુ થયા છે, મારા 100 પુત્ર મર્યા છે. હવે વિચાર કરો, એક પુત્ર કોઈનો મરે એને દુઃખ કેવું લાગે છે? આના 18 દિવસમાં 100 પુત્ર મર્યા છે, 18 દિવસની અંદર. અને એ ધૃતરાષ્ટ્ર એટલા શોકમાં હતા, તો એના જે પરમ નિકટતમ મિત્ર છે સંજયે કીધું, મહારાજ આમાં દુઃખી થવા જેવું કાંઈ નથી. કેમ? તો કે જે વાવ્યું છે એ જ લણ્યું છે. આપણે આ આપણા જ કરેલા કર્મનું આ પરિણામ છે, આ 100 પુત્ર. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે, સંજય, આ જીવનમાં તો મને એવું નથી લાગતું કે મેં કોઈ એવું પાપ કર્યું છે કે જેના કારણે મારા 100 પુત્રનું મૃત્યુ થયું છે. સંજય સમજાવવાનો પ્રયાસ કરે છે કે મહારાજ, જન્મ અને મૃત્યુ જે છે ને આ નિશ્ચિત છે. આ તો આપણે એવું માનીએ છીએ કે આમ ન કર્યું હોત તો આમ થઈ જાત ને ઓલું. મેં તમને હમણાં બસનું ઉદાહરણ આપ્યું કે ત્યાં ન ગયા હોત તો એ ન મર્યા હોત. પણ તમે તત્વથી વિચાર કરો, માની લો એ ત્યાં ન ગયા હોત, બસ ન પડી હોત, અને ઘરે બેઠા હોત, તો શું ઘરે મૃત્યુ ન આવે? આ વાત બહુ વિચારણીય છે. ઘણીવાર આપણે પરિસ્થિતિને દોષ આપતા હોય કે આમ ન કર્યું હોત તો એ બચી જાત, ઓલું ન થયું તો. આ દુનિયામાં જેણે જન્મ લીધો છે એણે મરવાનું છે, અને મૃત્યુ સાર્વત્રિક છે. દુનિયાના કોઈ પણ સ્થાનમાં વયા જાઓ, યદિ વ્યક્તિને જવાનું છે તો એને કોઈ બચાવીએ કે નહીં. ઘણા લોકો મહાભારતમાં પણ એ બ્લેમ કરે છે. અને સંજયે સમજાવ્યું કે મહારાજ, તમે જો એમ કહેતા હોય કે મહાભારત યુદ્ધના કારણે તમારા 100 પુત્રો મર્યા છે, એ ઘરે જો અહીંયા હસ્તિનાપુરમાં બેઠા હોત ને તો પણ એનું મૃત્યુ થવાનું છે. જરૂરી નથી કે યુદ્ધમાં મર્યા તો જ મર્યા છે, નહીતર શું અમર હતા? એ નથી. એમાં સંસારમાં આપણે પણ મૃત્યુથી બચવા કેટલી સેફટી કરતા હોઈએ છીએ. ગમે એટલી સેફટી બનાવી લઈએ, જવાનું તો છે. એટલા માટે કહે છે, હે ધૃતરાષ્ટ્ર, શોક કરવાની જરૂર નથી, પરિસ્થિતિને સમજો. મૃત્યુ સનાતન સત્ય છે, આજ નહીં તો કાલે બધાને જવાનું જ હોય છે. એટલું સંજય સમજાવવાની ટ્રાય કરે, પણ જો ધૃતરાષ્ટ્ર છે ને એવો મદાંધ વ્યક્તિ છે, મોહમાં અંધ વ્યક્તિ છે, પુત્રનો મોહ એવો છે. સાક્ષાત સંજયના મુખેથી ગીતા સાંભળી છે આ ધૃતરાષ્ટ્રે, અને સંજયના મુખે ગીતા સાંભળ્યા પછી પણ રિઝલ્ટ શું આવ્યું? શૂન્ય. જેમ કુરુક્ષેત્રમાં અર્જુને ગીતા સાંભળીને એની સેમ ગીતા વર્ડ ટુ વર્ડ આ ધૃતરાષ્ટ્રે પણ સાંભળી છે, પણ જો પરિવર્તન કોઈ નથી. કારણ કે આ જ્ઞાન એવી વસ્તુ છે, કોની અંદર જઈને ઉગે? તો બીજ તમે જોયા છે ને, ખેતરમાં જે બીજ આપણે વાવીએ છીએ, એ બાજુમાં 2 ખેતર હોય, એક ફળદ્રુપ હોય ને એક પડતર હોય, અને એક જ કંપનીના સેમ બીજ તમે 2 ખેતરમાં નાખો, જે ફળદ્રુપ જમીન છે ને એમાં ઉગે, અને જે ઓલું પડતર જે છે એમાં બળી જાય. બીજ એનું છે. એમાં જ્ઞાન પણ જે છે ને, જેની ચેતના કૃષ્ણ ભાવના ભાવિત છે,
જે જિજ્ઞાસુ છે, વિનમ્ર છે, આવા લોકોની અંદર આ જ્ઞાન ઉગે, એમાં ફલીભૂત થાય. અને જે અભિમાન મોહથી અંધ બનેલા છે, જે આ ધૃતરાષ્ટ્રની જેવી જે સ્થિતિ, પ્રભુપાદજીએ તો બહુ સુંદર લખ્યું છે આના માટે કે આ ધૃતરાષ્ટ્ર જે છે ન કેવલ આંખોથી અંધ છે, આ બુદ્ધિથી આંધળો છે. અને આવા મોહ અને મદમાં અંધા ધૃતરાષ્ટ્ર આખી ગીતા સંજય પાસેથી સાંભળી તોય એને કઈ લાગ્યું નહીં, કોઈ પરિવર્તન નહીં. અને જો આજે પણ એ સંજય એ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયાસ કરે, જીવનનું સત્ય બતાવવાની ટ્રાય કરે, ધૃતરાષ્ટ્ર માનતા નથી. સંજયે જોયું કે મારી વાતની આની ઉપર કોઈ અસર નથી, ત્યારે કમાન વિદુરજીએ હાથમાં લીધી. અને વિદુરજી કહે છે કે ધૃતરાષ્ટ્ર, તમે વિચાર કરો તો આખું જગત અનિત્ય દેખાશે. આ સારહીન છે, આમાં સાર નથી. અને જેમ 2.22 કૃષ્ણ બોલ્યા કે જેમ જૂના વસ્ત્રને ત્યાગ કરીને કોઈ નવા વસ્ત્ર ધારણ કરે, એમાં સંસારમાં જીવાત્માઓ જૂના શરીરોને ત્યાગ કરે અને નવા શરીરોને ધારણ કરે છે. એટલા માટે શોક શા માટે કરો છો તમે? સંસારમાં જે બુદ્ધિમાન છે, સત્વગુણથી યુક્ત છે, જે બીજાનું હિત ચાહવા વાળા છે, અને આ પ્રાણીઓના સમાગમને એટલે કે જે સંબંધી બન્યા છે, એક પરિવારમાં ભેગા થયા છે, આ કર્મ અનુસાર આવવા જવા વાળા જે સમજે છે, આ વ્યક્તિ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. બાકી મુક્ત થવું બહુ મુશ્કેલ છે, કારણ કે થોડું પણ જ્ઞાન નથી પોતાના સ્વરૂપના વિષયમાં ખબર, નથી સંસારના વિષયમાં ખબર. તો વિચાર કરો આ વ્યક્તિ મુક્ત થાય કે? આ અઘરું છે, કારણ કે સત્સંગની આદત નથી, તો આ બધા ગુણો તો હોવાના જ નથી. અને શોક જે છે એને ઘેરી લે છે, જેમાં ધૃતરાષ્ટ્ર ઘેરાયેલા છે. પણ જ્યારે થોડો એવો સત્સંગ કે છે ને, સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હૈ. થોડો એવો જો ભગવાનના ભક્તોનો સંગ મળે તો વ્યક્તિનો ઉદ્ધાર તો થાય, બુદ્ધિ તો ખુલે. આ વાત નિશ્ચિત છે. અને એટલા માટે વિદુરજીની વાત સાંભળી અને ધૃતરાષ્ટ્ર પૂછે છે કે વિદુરજી, આ સંસારનું સ્વરૂપ જે છે ને એ બહુ ગહન છે, બહુ ઊંડું છે. અને એટલા માટે હું એ સાંભળવા માંગુ છું કે આ સંસારને જાણવો હોય, આને કેવી રીતે જાણી શકાય, તો આનું તમે વર્ણન કરો. ત્યારે વિદુરજી કહે છે કે માતા અને પિતાથી જ્યારે રજ અને વીર્યનો ગર્ભમાં સંબંધ બને, ત્યારે જીવાત્માની અંદર ક્રિયાઓ દેખાવા લાગે છે. પ્રારંભમાં એનું સ્વરૂપ પ્રવાહી રૂપ છે, જે સમય વીતતા વીતતા એક પિંડ બને છે. અને આ જીવાત્મા ચૈતન્ય રૂપ એ પિંડમાં વાસ કરે છે. એમાંથી ધીરે ધીરે શરીરનું નિર્માણ થાય અને વાયુની ગતિથી એના પગ ઉપર, મસ્તક નીચે, અને આ રીતે ધીરે ધીરે યોનિ દ્વારની નિકટ જઈ ખૂબ દુઃખ સહન કરી અને જ્યારે આ સંસારમાં આવે છે, અને ત્યારે આ સંસારમાં પણ અનેક ઉપદ્રવોનો સામનો કરે છે. જો બાળકના રૂપમાં હોય, બોલતા ન આવડતું હોય, નાના એને ભાષા ન હોય, જે પ્રકારના દુઃખ એ અનુભવે, આપણે બધા અનુભવીને પહોંચ્યા છીએ અહીંયા. અને જેમ જેમ ઉંમર વધે ત્યારે થોડું અભિમાન પણ વધે, શક્તિ છે, સામર્થ્ય છે, અને પછી કાળ એને ધીરે ધીરે વૃદ્ધાવસ્થા બાજુ લઈ જાય છે. ઇન્દ્રિયોના પાશથી બંધાયેલો રહે છે. અને આ રીતે અનેક પ્રકારના દુઃખની અનુભૂતિ કર્યા પછી પણ એને આ સંસારમાં તૃપ્તિ થતી નથી, સંતુષ્ટિ થતી નથી. સારા કર્મ, ખરાબ કર્મ,
આ બધું કરે છે, જ્ઞાન નથી. અને કેવલ જે ધ્યાનનિષ્ઠ પુરુષ છે, જેણે પોતાના ચિત્તને, પોતાની બુદ્ધિને સુવ્યવસ્થિત બનાવી છે, આવા લોકો આ કુમાર્ગમાં જાતા બચે છે. બાકી તો પ્રાય બધા એક જ રસ્તે ચાલે છે. અને હું કામ? કારણ કે પેઢી દર પેઢી જ શીખવાડતા આવ્યા છે. બાળક જોવે પિતાએ શું કર્યું છે, એ જોવે એના પિતાએ શું કર્યું છે, એ જોવે એના પિતાએ શું કર્યું છે. એટલે એ જ કર્મનું રિપીટેશન થયા કરે છે પેઢી દર પેઢી. અને આ રીતે જે બિલકુલ મૂઢ જીવ છે, એ તો યમરાજના દ્વારે પહોંચ્યા પછી પણ નથી ખબર પડતી કે હું કેટલી ભયાનક જગ્યાએ પહોંચ્યો છું. અને યમરાજનું દ્વાર એટલે મૃત્યુ પહેલાની સ્થિતિ. અને થોડોક કાંઈક વિચાર આવે, માની લ્યો વૃદ્ધાવસ્થા થઈ ગઈ હોય, મૃત્યુ નિકટ દેખાતું હોય, ત્યારે વ્યક્તિ વિચાર કરે કે આ જીવનમાં કંઈક કરવા જેવું છે. આ મનુષ્ય તો આપણે બન્યા એમ નામ નહીં, અહીંયા કંઈક આપણને પ્રયોજનથી મોકલવામાં આવ્યા છે. મારે શું કરવું, શું કરવું, આવો વિચાર કરે ને ત્યાં મૃત્યુ અડી જાય. પહેલા તો આખા સંસારની ચિંતા કરી, પહેલા ઘરની કરી, પરિવારની, સમાજની, રાષ્ટ્રની, અને આ બધું કરતા કરતા જ્યારે જીવન હાવ એન્ડ સ્થિતિમાં આવે ત્યારે વિચાર કરે કે મારા માટે શું કરવાનું છે, મારા માટે શું, અને આત્મકલ્યાણ માટે શું કરવું જોઈએ, આ સમજ ન પડે ત્યાં મૃત્યુ આંબી જાય, કાળ પકડી લે છે. અને આ રીતે જે કાંઈ કર્મ છે એ કર્મ દ્વારા એને સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. પણ જો આશ્ચર્ય એ છે કે દેહ બંધનમાં બંધાણા પછી પણ, આટલા દુઃખોની અનુભૂતિ કર્યા પછી પણ પોતાના ઉદ્ધારનો પ્રયાસ કરતો નથી. આ લોભના પંજામાં ફસાઈને આ સંસારથી સ્વયં છેતરાઈ રહ્યો છે. અને તોય ઈ વેમમાં જીવે છે કે આપણે બીજાને છેતરી લીધા છે. ઘણાને એમ હોય કે આપણે આ કર્મ કર્યું છે, સામેવાળાને ખબર નથી, મેં એને ઉલ્લુ બનાવી દીધો. પણ તમને ખબર નથી કે આ સંસાર તમને ઉલ્લુ બનાવી રહ્યો છે. આજે કોઈ કર્મ કર્યું અને માની લો કોઈને ખબર ન પડી, કોઈ પાપ થયું છે, કોઈ જાણતું નથી, અહીંયા ભલે કોઈ ન જાણે, અહીંયા તમે પોલીસથી બચી ગયા, કોર્ટથી બચી ગયા, પ્રકૃતિ આનો દંડ અવશ્ય આપશે. એ ન ભૂલવું જોઈએ ક્યારે કે આ દેશની સરકાર ઉપર પણ એક સરકાર છે, અને પ્રકૃતિની સરકાર છે. અને ન્યા ક્યાંય રિશ્વત ચાલતી નથી. અહીંયા તો કદાચ પોલીસવાળાને, કોર્ટને કહી દે કે બોલો કેટલા નાખવાના છે, આપણો કેસ બંધ કરો, ફાઇલ ક્લોઝ કરો. પણ યમરાજને ન કહીએ કે નખાવી તો યમરાજ 2 ઓર નાખે. કે અમારની આ નથી ચાલતા, તમારા કાગળિયા ન ચાલે ને. ભારતનો પૈસો પાકિસ્તાનમાં નથી ચાલતો ભાઈ, ન્યા હાલે. એટલે ઓલા ટ્રક વાળા ક્યારેક ક્યારેક જ્ઞાન સારું આપે છે. વાહે લખ્યું હોય મોત કભી રિશ્વત નહીં લેતી. એની વાત બિલકુલ સત્ય છે. હવે એ ભલે સમજતો હોય કે ન સમજતો, પણ એ લખ્યું જ બહુ સારું કે મોત કભી રિશ્વત નહીં લેતી. હા, ભલે આપણને આદતો પડી હોય ફાઇલો પાસ કરાવવા ગમે ને અંબાઈ દેતા હોય, પણ યમરાજની પાસે આ ચાલવાનું નથી. અને આ રીતે એ સ્વયં છેતરાઈ રહ્યો છે સંસારથી. અને એ માને છે, એ વેમમાં જીવે છે કે નહીં આપણે બીજાને છેતરી લીધા છે, નહીં વાંધો આવે. અને ઘણા તો પાછા શું કરે, પહેલા પાપ કરી લીધા, હવે એમ થાય કે હારું સુધારવું છે કાંઈક, કારણ કે બીક તો લાગે, ધંધા જે કર્યા હોય આપણે બીક તો લાગે. એટલે વિચાર એ કરે કે હાલો ને હવે કંઈક સુધારવી, કે તે પછી પાછા દાન ચાલુ કરે, પુણ્ય કર્મો ચાલુ કરે. પણ એ તો ગામ જાણે જ છે તમારે શું ધંધા છે, એ બધાને ખબર જ છે બધી. કારણ એ છે શાસ્ત્ર સિદ્ધાંત કે તમે પુણ્ય દ્વારા પાપને કાપી ન શકો. આ લોકો જે છેતરપિંડીમાં ચાલી રહ્યા છે, એ છેતરામણી આવી છે હું કે પહેલા પાપ થઈ ગયું છે તો હાલો થોડુંક પુણ્ય કરી લઈ તો એલું પાપ વયું જાય. નહીં, પાપ કર્યું છે એનો દંડ અલગ ભોગવવો પડશે, પુણ્યનો દંડ અલગ મળશે સુખના રૂપમાં. ભોગવવું તો પડશે જ ભાઈ. તો તમે જુઓ, પાપને નષ્ટ કરવા આપણે શું કરીએ છીએ, પાછું પુણ્ય કર્મ ચાલુ કરીએ છીએ. બેય બંધન જ છે. પાપનું ફળ ભોગવવું પડશે અને પુણ્યનું ફળ પણ
પ્લસ માઇનસનો સિદ્ધાંત છે નહીં શાસ્ત્રમાં ભાઈ, કે કર્મ દ્વારા કર્મને ક્યારેય કાપી શકાતું નથી. સિદ્ધાંત સમજવા જેવો છે, નકર આપણે આમાં લાગશું પાછા. માની લો, આ માતાઓને ખબર હશે કે તમે ઘરે વાસણ ધોતા હોય અને તપેલી બહુ બગડેલી હોય, તમને એમ થાય કે આને સાફ કરવી છે, ગટરના પાણીએ ધોવો, સાફ થાય કે બગડે? હે? એમ તમે કર્મ દ્વારા કર્મને કાપવાની ટ્રાય કરો છો ને, તો એ બંધન ઓર વધી રહ્યું છે, એ પ્લસ થઈ રહ્યું છે. દારૂની બોટલને દારૂથી ધોવાઈ સાફ થાય? નહીં થાય. તો કર્મ દ્વારા કર્મ કેવી રીતે કપાશે? સુખદેવજી ભાગવતમ 6ઠ સ્કંદ 1લો અધ્યાય બિલકુલ ના પાડે છે, આ સંભવ જ નથી. એટલે બુદ્ધિમાન વ્યક્તિએ જાણવું પડે કર્મ શું છે, વિકર્મ શું છે, અકર્મ શું છે. આ બધું ગીતામાં છે. પણ જો આની જાણકારી વગર લોભમાં, મોહમાં અને ઘમંડમાં પોતાની પ્રશંસા કરે ને બીજાની નિંદા કરે. અમારી પાસે આટલું છે, જવો ઓલા પાસે કાંઈ નથી, તો ગરીબ છે, તુચ્છ છે. આપણી પાસે જે શ્રેષ્ઠતા હોય તો આપણી બીજા પાસે નથી એની આપણે નિંદા કરતા હોય આપણા અભિમાનમાં. અને એટલા માટે જુઓ, આપણે સમજતા નથી કે ધનવાન હોય કે નિર્ધન હોય, મૃત્યુ પછી ક્યારેક સ્મશાનમાં આટો મારો જવો તો ખબર પડે કે બધાના શરીરો કપડા વગરના એમ નામ પડ્યા હોય. પૃથ્વીના ખોળામાં આ બધા છેલ્લે રાખ સમાન રૂપે જ થાય છે. આમાં ન્યા ફરક નથી, ન્યા બધો ડિફરન્ટ પૂરો થઈ જાય. પછી ભણેલો, અભણ, ધની, નિર્ધન બધું સમાન, બધા એક લેવલ ઉપર આવી. તો આ નાશવાન લોકની અંદર જે પુરુષ, જે વ્યક્તિ આ વેદોમાં કહેવાયેલી આ જે વાતો છે, આ ઉપદેશને યા તો સાક્ષાત કોઈના દ્વારા સાંભળે છે અથવા જન્મથી ધર્મનું આચરણ કરે છે, તો આ વ્યક્તિ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. આ વિદુરજી સમજાવે છે ધૃતરાષ્ટ્રને. તો ધૃતરાષ્ટ્ર કહે છે કે વાત તો વિદુર તે બહુ સારી કરી, આ ધર્મનું ગૂઢ રહસ્ય એ જ્ઞાન અને બુદ્ધિથી થઈ શકે તો એક કામ કરે, થોડુંક વિસ્તારથી આનું વર્ણન કરે, મારે સાંભળવું છે આ સંસારનું સ્વરૂપ કેવું છે. અને ત્યારે વિદુરજી કહે છે કે રાજન, આ સંસારના ગહન રૂપનું હું તમને વર્ણન કરું છું, જેનું વર્ણન મોટા મોટા મહર્ષિઓ, વિદ્વાનોએ કર્યું છે, જેની પાસેથી મેં સાંભળ્યું છે. શું છે? તો કે છે એક બ્રાહ્મણ હતો અને એ બ્રાહ્મણ એક વનમાં રહેતો હતો, એક વિશાળ વનમાં. તો એને થયું કે ચાલ ને આ જંગલની અહીંયા નિકટમાં હું રહું છું તો આમાં પ્રવેશ કરું, જોઉં આ જંગલમાં શું છે. તો એ બ્રાહ્મણ એ વનની અંદર ગયો અને વનની અંદર જોયું એક દુર્ગમ સ્થાન, એક ભયાનક સ્થાનની અંદર પહોંચ્યો. અને અંદર જઈને ખબર પડી કે આ વન કેવું છે, તો કે એમાં સિંહ, વાઘ, હાથી, રીંછ, ભયાનક જીવ જંતુઓ એણે જોયા જંગલની અંદર. એનું હૃદય ગભરાવા માંડ્યું કે આ કેવી જગ્યાએ હું આવી ગયો. અને વનની અંદર આમ તેમ મંડ્યો દોડવા કે અહીંથી નીકળવાનો કંઈક રસ્તો મળે. બહુ શોધતા શોધતા એને એવો વિચાર થયો કે કંઈક સુરક્ષિત જગ્યા જો મળી જાય આ વનમાં તો આ પશુઓથી મારી રક્ષા કરી લઉં. તો બિચારો આમ તેમ ભાગતા ભાગતા એણે જોયું કે આ જંગલ જે છે એ ઘેરાયેલું છે લતાઓથી, વૃક્ષોથી, બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. અને એક ભયાનક સ્ત્રી છે જેણે 2 હાથથી સ્થાનને ઘેરી રાખ્યું છે. પર્વતની સમાન વિશાળકાય સર્પ બધી બાજુથી સ્થાનને ઘેરીને બેઠા છે. અને એની વચ્ચે એને લાગ્યું કે ગમે એ બાજુ જાઉં, યા તો ઓલી સ્ત્રી પકડી લેશે કાં તો આ સાપ મને મારી નાખશે. એટલે એને થયું કે હું વચ્ચે વયો જાઉં. તો બિચારો જેવો ભાગવા ગયો, પ્રહલાદ મહારાજે જે કૂવાનું વર્ણન કર્યું છે એવી ઘાસથી ઢંકાયેલો એ કૂવો, એને ખબર નહીં એ કૂવો પડ્યો કૂવામાં. અને જેવો કૂવામાં પડ્યો તો એ કૂવાની નિકટ એક વૃક્ષ હતું અને ઝાડની જે લતાઓ હતી એ કૂવામાં જાતી હતી અંદર. તે પડ્યો તો એ લતાઓ એના પગમાં વીંટાઈ ગઈ અને પગમાં વીંટાઈ ગઈ, અંદર નો ગયો, કૂવામાં અડધે લટકી ગયો, માથું હેઠે, પગ ઉપર ટીંગાણો.
અને એ ટીંગાણો તો એને શાંતિ થઈ કે હાશ, હું અંદર પડ્યો નથી, બચી ગયો છું, અંદર તો નથી પડ્યો હું. અને એટલામાં એણે જોયું, થોડો આમ ઊંધો લટકતો તો નીચે દ્રષ્ટિ ગઈ, જોયું તો નીચે એક ભયાનક સાપ બેઠો છે. વાટ જોઈને કે આ જો હેઠો આવે તો આને ડંખ મારું. હમણાં થોડી વાર પહેલા એના મનમાં શાંતિ હતી, હારું હું નીચે ન પડ્યો, લતાઓથી લટકી રહ્યો છે ઊંધો, તો નીચે જોયું એક સાપ. ભય શરૂ થયો અને એ સાપની સાથે સાથે એને થયું કે તો પછી ઉપર જ જવા જેવું, ગમે એમ કરીને ઉપર નીકળી જાવ. અને ઉપર જોયું તો એક વિશાળકાય હાથી. અને એ હાથી પણ કેવો છે અદ્ભુત, અડધો કાળો અડધો સફેદ, અને 6 સૂંઢ 12 પગ. જોયું આવો હાથી જોયો તેમ ક્યારે નથી જોયો? આ મહાભારતમાં છે, બતાવીશ હમણાં, પછી કહેશો કે હા જોયો છે. અત્યારે નથી જોયો પણ આગળ તમને દેખાશે. આ હાથી તમે મેં બધાએ જોયો છે. તો બહાર એક હાથી ઊભો છે, તો એને થયું કે હારું ઉપર જવામાં ખતરો છે, હેઠે જવામાં ખતરો છે, બે બાજુ મૃત્યુ છે. ઉપર જાવ તો હાથી મારી નાખશે, નીચે જાય તો સર્પ મારી નાખશે. અને ઊંધા માથે ટીંગાણો છે. અને એ સમયે એણે જોયું કે એ કૂવાની ઉપર એ જે ડાળી હતી ને એની ઉપર અનેક મધપૂડા બનેલા હતા, મધુમક્ખીઓએ બનાવ્યા હતા. અને એમાંથી ધીમે ધીમે એ મધ ટપકતું હતું, એમાં મધ ટપકી રહ્યું છે નીચે. અને એ સમયે અજાણતા એ મધનું એક ટીપું એના હોઠ ઉપર પડ્યું. હોઠ ઉપર પડ્યું એટલે જીભથી એને ચાટ્યું તો એને લાગ્યું હાલે આ તો મધ છે. હા, એ કે મોજ આવી ગઈ. કેમ? એ કે આ કૂવામાં ઊંધા ટીંગાણા અહીંયા મધ, પેલા ટીપા પડતા હતા તો એ હવે ટીપું તો નક્કી ન હોય ને ક્યાં પડે. તો એણે ઉપરથી જોયું કે આણીપા પડે દાણીપા, તો આમ હલતા હલતા એ ટીપાને લેવાની ટ્રાય, એ ભૂલી ગયો હેઠે ઓલો સાપ છે, ઉપર હાથી છે, કૂવામાંથી બહાર નીકળવાનું છે, અને એ મધનો ટેસ્ટ લેવામાં વ્યસ્ત થઈ ગયો. આ બધું ભૂલાઈ ગઈ બહારની પરિસ્થિતિ. અને અચાનક એક સંકટની ત્યારે ખબર પડી, હજી એને ઈચ્છા તો એ હતી કે મધ મળે મને સૌથી વધારે, પણ એને જોયું કે જે લતાઓથી ટીંગાણો છે એને 2 ઉંદરડા કાપે છે ઉપરથી, એક કાળો અને એક સફેદ. 2 ઉંદર 2 બાજુથી કટિંગ કરી રહ્યા છે. તો એને થયું કે હારું હજી આને કાપતા વાર લાગશે, થોડુંક ઓર મધ પી લઉં. આવી સ્થિતિમાં હજી એને મધ પીવાની ઈચ્છા છે. અને આ રીતે એ ટીંગાણો છે, ભયાનક ભય બધી બાજુથી ઘેરાયેલા છે. જોવો, હિંસક પશુઓ છે, ઉગ્ર સ્ત્રી છે, કૂવામાં નીચે સર્પ છે, ઉપર હાથી છે, અને ઓલા 2 ઉંદર છે. અને આ રીતે આપણે ટીંગાણેલા છીએ આ સંસારની અંદર. એ જે કૂવો છે એ શું છે? આપણું શરીર. જો વિદ્વાન આ કથા કહે છે, વિદુરજી કહી રહ્યા છે ધૃતરાષ્ટ્રને, આ આપણી જ કથા છે કે જ્યારે જીવ પ્રથમવાર કોઈ માતાના ગર્ભમાં આવે છે, ઉલટો ટીંગાણેલો છે, અનેક કષ્ટ ભોગવી અને ગર્ભથી જ્યારે બહાર આવે છે, એટલે કે આ સંસારમાં પડે છે એ આ કૂવામાં પડવા જેવું છે. જો સંસારનો એક અર્થ શરીર પણ છે અને સંસારનો એક અર્થ જગત પણ છે. તત્વથી જ્યાં જે બંધ બેસે છે વ્યાકરણ હિસાબે અર્થ લગાડવો જોઈએ. તો આપણે જ્યારે આ સંસારમાં પડીએ છીએ ને, ઊંધા માથે જ પડીએ છીએ, જેમ ઓલો કૂવામાં પડ્યો છે. અને એ જે રસ્સી જે છે, લટકવા વાળો એ વ્યક્તિ આત્મા છે, એ જે રસ્સી છે ને એ આપણું આયુષ્ય છે. અને આ આયુષ્યને પ્રતિ ક્ષણ 2 વ્યક્તિઓ કટ કરે છે. એ છે કાળ, 2 ઉંદરના રૂપમાં. એ કોણ છે? દિવસ અને રાત. કાળો ઉંદર જે છે ને એ રાત છે, અને સફેદ ઉંદર જે છે એ દિવસ છે. અને આ 2 કટ કરી રહ્યા છે આપણા આયુષ્યને. એક રાત વીતે છે, આપણું આયુષ્ય કાપે છે. દિવસ વીતે છે, આપણું આયુષ્ય કપાય છે. પણ આપણે એ વહેમમાં જીવીએ છીએ કે નહીં હજી બધું રેડી જ હાલ્યું જાય છે. આપણને ક્યારેય દુઃખ થયું છે?
કે આજે એક દિવસ મારા જીવનમાંથી ઓછો થઈ ગયો છે, મારું આયુષ્ય ઘટી રહ્યું છે પ્રતિદિન. આપણે કોઈ ચિંતા નથી. એમ એ ઉંદરને આપણે જોતા જ નથી. દેખાણા બે ઉંદર? આ દિવસ અને રાત પ્રતિ ક્ષણ આપણા આયુષ્યને કાપી રહ્યા છે. આપણું ધ્યાન નથી એ બાજુ. કેમ? આપણે મધ પીવામાં વ્યસ્ત છીએ. આ સંસારના ભોગ આપણને કેવી રીતે મળે, આપણું ધ્યાન માત્ર ને માત્ર આમાં લાગેલું છે. અહીંયા કેટલું બેલેન્સ વધે, અહીંયા કેટલો વ્યવહાર વધે, કેટલી ઓળખાણ વધે, કેટલું સુખ વધે, બસ આપણે આમાં મથ્યા રહીએ છીએ. અને દિવસ ઉપર દિવસ, રાત ઉપર રાત વીતતી જાય છે, આપણું આયુષ્ય કપાતું જાય છે. સુખદેવજી કહે છે, પશ્યનપી ન પશ્યતિ. આ જોવા છતાં પણ આપણે આપણા આવવાવાળા મૃત્યુને જોતા નથી. આ દશા છે. અને આની સાથે ઓલો નીચે જે સર્પ બેઠો છે, જો શાસ્ત્રમાં બધી જગ્યાએ કાળની ઉપમા સાપ સાથે આપવામાં આવી છે. આપણે પહેલો શ્લોક જો કાલ વ્યાલ મુખગ્રાસ, આ કાળરૂપી સાપ આપણને પકડવા માટે તૈયાર. કારણ કે ધીરે ધીરે આપણે નીચે જ આવવાના છીએ કાળના મુખમાં. અને કાળ બેઠો જ ક્યાં? આ તો દ્રશ્ય ઊંધું છે કૂવામાં. વાસ્તવમાં કાળ આપણા માથે બેઠો છે. હે ને? આપણા માથે બહેન કો કેમ આમ વાળ પકડી રાખે, એમ મજબૂત રીતે એ કાળની પકડમાં છીએ આપણે. તોય આપણે એવું માનીએ છીએ કે નહીં, અમે સ્વતંત્ર છીએ, મુક્ત છીએ. પણ એ કાળ એક દિવસ પટકશે. ક્યારે? જ્યારે ઓલા બે કટિંગ પૂરું કરશે ઉપરથી, ત્યારે આપણે સીધા કાળના મુખમાં પડવાના છીએ. અને બહાર જે હાથી છે, એ હાથી કોણ છે? કે છે 6 સૂંઢ જે છે ને એ 6 ઋતુઓ છે. 12 પગ જે છે એ 12 મહિના છે. અને આ બધા કાળના સ્વરૂપ છે. દિવસના રૂપમાં, ઋતુના રૂપમાં અને મહિનાઓના રૂપમાં આ કાળ ધીરે ધીરે આપણને ગળી રહ્યો છે, ધીરે ધીરે ખાઈ રહ્યો છે આપણને. પણ આપણે આ જોઈ શકતા નથી. બહાર જે સ્ત્રી ઊભી છે એ ક્ષેત્રને ઘેરીને, આ સ્ત્રી કોણ છે? આ વૃદ્ધાવસ્થા છે. નીકળવાની ટ્રાય તો કરીએ પણ એ આપણને બહાર જવા દેતી. બધી શક્તિઓને ક્ષીણ કરી લે છે. અને આ રીતે આ ભયાનક જંગલ એટલે કે આ જગત, આ સંસાર, જેમાં ડગલે ને પગલે ભય છે, ડગલે ને પગલે મૃત્યુનો ભય સતાવે છે. અને આ બધા ભયને એવોઇડ કરીને આપણે ખાલી એક જ વસ્તુ પાછળ લાગ્યા છીએ, મધ કેમ મળે. અને મધ શું છે? એ છે વિષય ભોગ. આ સંસારના એ વિષય ભોગ જે છે એ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય, આપણી પ્રવૃત્તિ બસ એમાં લાગેલી છે. અને જો આ છે આપણી આજુબાજુમાં બધું, આને આપણે કોઈ દી જોતા નથી. વિચાર કરો, આપણે જન્મ્યા ત્યારથી આજ સુધીમાં કેટલા દિવસ, કેટલી રાતો ગઈ, આપણે ક્યારેય ગણતરી કરી છે? કેટલા તમારા જન્મ દિવસ આવ્યા હશે? તમે ક્યારેય જન્મ દિવસે રોયા છો? જન્મ દિવસે કે મારા જીવનમાંથી આ 20 વર્ષ વયા ગયા, આ 30 વર્ષ વયા ગયા, 35 વર્ષ વયા ગયા, 50 વર્ષ વયા ગયા, હજી સુધી મેં ભજન કર્યું નથી. આ વિચાર કર્યો છે ક્યારે? બર્થડે માં તો આપણે એટલા ખુશ હોય, એમ થાય કે રાજા આપણે છીએ, આ તેથી જે માગે નહીં આપી દેવું છે, હે ને? એટલા ખુશ હોય. આ જન્મદિનમાં ખુશ શું કામ થતા છે એ મને ખબર નથી પડતી. આ તો દુઃખનો સમય છે. ગયા એટલા વર્ષો આપણા જીવનમાંથી ગયા, જે સમય કોઈ દી પાછો આવવાનો નથી. અને તોય આપણે એમાં આનંદ. જો જન્મ દિવસ ઉજવવો કે ન ઉજવવો જોઈએ, તો તમને આનું તત્વ તો મેં બતાવ્યું. તો તમે એક પ્રશ્નનો એ ઉત્તર આપો કે જન્મ દિવસ ઉજવવો જોઈએ કે ન ઉજવવો જોઈએ? કેટલા લોકો ના પાડે? હાથ ઉપર કરો. હાલો, આવડાને ખર્ચો વહી ગયો ઘરેથી, હવે નથી ઉજવવા, ના આવડે પાક. પણ મને પૂછતા હોય તો હું કહું ઉજવાય. કારણ કે ગર્ભ સંસ્કારમાં જે મતલબ ભારતીય સંસ્કાર જે છે 16, એ સંસ્કારોમાં એક વાત એવી લખી છે કે જન્મ દિવસ ઉજવવાથી આયુષ્ય વધે, અથવા જે આયુષ્ય છે ને એની સુરક્ષા થાય. પણ એ કયા? આ કટિંગ વાળા નહીં. તમે જે પ્રમાણે ઉજવો છો ને એમાં નહીં. વૈદિક પદ્ધતિથી જે ઉજવાય
ભક્તોની સેવા હોય, ભગવાનની સેવા હોય, ભગવાનનું નામ સંકીર્તન હોય ને હવારે ઉજવાઈ જાય. રાતવાળા તો બધા નરકના અધિકારી થવાના છે, કન્ફર્મ છે, એમાં કોઈ શંકા નથી. જન્મ દિવસ ઉજવવો હોય ક્યારે ઉજવાય? સવારે વહેલા જાગો 4 વાગે, આવો 4:30 મંગળા આરતીમાં, ભગવાનના દર્શન કરો, પ્રાર્થના કરો, ભગવાનના ભક્તોને ઘરે બોલાવો, ભગવાનના નામનું કીર્તન થાય, કથા થાય, એ ભક્તોને પ્રસાદ આપો. આ જન્મ દિવસ જો ઉજવાય ને તો એ એવા આશીર્વાદ ભગવાન અને ભક્તોથી મળે કે આપણું આયુષ્ય તે એમાં ક્ષીણ ન થઈ જાય. આ જન્મ દિવસની અસલી પદ્ધતિ, એવું નથી ઉજવણી નથી આપણે ત્યાં. આપણે ભક્તિ કરવી કઈ કોરા વૈરાગ્ય વાળી કરવાની એવી નથી. જન્મ દિવસ ઉજવો, પણ એની પદ્ધતિ. તો વાત મૂળ એ છે કે સમય કપાઈ રહ્યો છે જીવનમાં, તો આ જન્મ દિવસ એક એવો દિવસ છે જ્યારે આપણને યાદ આવે કે મારા આટલા વર્ષ થયા, મતલબ આટલા ગયા. આનું દુઃખ તો હોવું જોઈએ. એક જન્મ દિવસ ઉપર દુઃખ થવું જોઈએ કે સમય આટલો જઈ રહ્યો છે જીવનમાંથી, પણ હજી મારી મતિ ભગવાનમાં લાગી નથી, મને ભગવાનમાં પ્રેમ નથી થયો. પણ આ તો આપણે જોતા નથી. કેમ? કારણ કે આપણું ધ્યાન કેવલ અને કેવલ એ મધના ટીપામાં છે. એ ટીપો શું કામ છે ખબર? આને બિંદુ શું કામ કીધું? આ જગતમાં જે સુખની પાછળ આપણે લાગ્યા ને, આ મધના ટીપા જેવું છે. મળે ક્યારેક, પણ એની હાટું આપણે આ કૂવામાં ટીંગાણા છે. એવું થાય. વાત સમજાય છે? આ સંસારમાં આપણી પ્રવૃત્તિ ખાલી ક્ષણિક સુખ માટે છે. કારણ કે આપણે જાણતા નથી કે જે સુખને લાવવા વર્ષોની મહેનત કરી છે એ એક દિવસ અચાનક વયું જવાનું છે. માની લો બહુ પૈસા ભેગા કર્યા ને અચાનક ખબર પડે કોઈક લઈને ઉઠી ગયો, શું કરી લ્યો તમે? હતું ને તમારું આઈનાન વયું જાય છે. અને માની લો આવું ન થયું, મૃત્યુ સમય એક ક્ષણમાં જેને બધાને આપણું કહેતા હતા ને બધું શૂન્ય થઈ જાય, બધું ઝીરો થઈ જવાનું છે. છૂટવાનું તો છે, આજ નહીં તો કાલે જવાનું છે, એ નક્કી છે. એટલે એ સમજવું જરૂરી છે કે લક્ષ્ય આ નથી જીવનનું. ભલે તમે વેપાર ધંધો નોકરી વ્યવહાર જે કાંઈ સંસાર ચલાવવા કરો છો એ કરો, કોઈ ઇશ્યુ નથી. પણ જે જીવનમાં ભગવાન નથી, ભગવાનની ભક્તિ નથી ને, આ જીવન રણ જેવું સૂકું છે. આપણે સંસાર વ્યવહાર પણ કરવો છે, ધન પણ કમાવવું છે, બધું જ કરવું છે. પણ આની હારે જો ભગવાન એડ થઈ જાય, કૃષ્ણ જો કનેક્ટ થાય જીવનમાં, તો આ દુઃખમય જે મરુભૂમિ જેવું આ જીવન જે છે ને, એ સુંદર વૃંદાવન જેવું જીવન બની જાય. સુખમય, આનંદમય. આ દુઃખમય સંસારમાં પણ જો સુખી થવું હોય તો ભગવાનના ભજન સિવાય બીજો કોઈ આશ્રય નથી. નહીતર આ કૂવામાં ઊંધા લટકેલા વ્યક્તિનું જે દુઃખ છે ને, આ કથા બીજા કોઈની નથી, આપણી છે, જે વિદુરજી કહે છે. અને એટલા માટે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયોને છોડી અને આપણે ભગવાનને ભજવાનો પ્રયાસ કરવો જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. અને જો કળિયુગમાં ભગવાનનું ભજન બહુ સરળ છે. આ કળિયુગમાં આપણે ક્યાંય જંગલમાં જઈને તપ કરવાનું નથી. હાલાકી પ્રહલાદ મહારાજ કહે છે, જે શ્લોકની આપણે ચર્ચા કરી, કે હિત્વાત્મ પાતમ ગૃહમ અંધકૂપમ. તો જો આ સંસાર જે છે ને, આ કેવો અંધારિયો કૂવો છે, એનું વર્ણન વિદુરજીએ મહાભારતમાં કર્યું. તો હવે એક પ્રશ્ન થાય, તો કરવાનું શું છે? ભજન, એનો ઉત્તર મળી ગયો. પણ પ્રહલાદ મહારાજ કહે છે, વનમ ગતો યદ હરિમ આશ્રયત. તમે આ ઘર સંસારનો ત્યાગ કરી વનમાં જાઓ અને ભગવાન હરિનો આશ્રય લ્યો. તો કહે, પ્રભુ આ કરવાનું થતું નથી. આપણે ભજનમાં તો હજી માનવી ઠીક છે, પણ ઘર છોડીને વનમાં જવાનું હોય કે? અને હવે વન વધ્યા નથી. જ્યાં હતા જંગલ હોય લગભગ કાપી કાપીને શહેર બનાવી નાખ્યા છે આપણે. પણ જો પ્રહલાદ મહારાજના કહેવાનો ભાવ એ છે કે વનમ ગતોનો અર્થ છે આસક્તિનો ત્યાગ કરી અને યદ હરિમ આશ્રયત. જો કોઈ ભગવાનનો આશ્રય લે છે તો આ વ્યક્તિને ઘર જ વન છે. કોઈ વનમાં પણ વયો ગયો, પણ જો એને આસક્તિ નથી છૂટી તો એના માટે વન જ ઘર છે. અને કોઈ ઘરમાં રહીને જો આસક્તિ છોડી દે તો એના માટે ઘર શું છે? વન છે. મૂળ સિદ્ધાંત છે યદ હરિમ આશ્રયત, ભગવાનનો આશ્રય લેવો જોઈએ.
કેવી રીતે? તો કહે છે એના નામ દ્વારા. કળિયુગમાં અન્ય કોઈ સાધન કામ નથી કરવાનું. યજ્ઞ, તપ, ધ્યાન, કારણ કે આ બધી વસ્તુ કરવા માટેનું જે સામર્થ્ય જોઈએ, જે શક્તિ જોઈએ, એ આપણી પાસે છે નહીં. છતાં લોકો કળિયુગમાં ટ્રાય કરે જ કરવાની. કોઈ કે અમે તપસ્યા કરીએ છીએ, ધ્યાન કરીએ, યજ્ઞ કરીએ, યોગ કરીએ, પણ આનું કોઈ ફળ પ્રાપ્ત થવાનું નથી. કારણ કળિયુગનો યુગ ધર્મ હરિનામ છે. ભાગવત કહે છે કૃતેય ધ્યાયતો વિષ્ણુ. સતયુગમાં ધ્યાન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે. ત્રેતાયામ યજતો મખે. ત્રેતા યુગમાં યજ્ઞ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં અર્ચન દ્વારા, અને કલો તદ હરિ કીર્તનાદ, કળયુગમાં કેવલ ભગવાન કૃષ્ણના કીર્તનથી જીવ સદગતિને પ્રાપ્ત કરે છે. આ ભાગવતમાં શુકદેવજીનું વિધાન છે. તો કળયુગનો યુગ ધર્મ હરિનામ છે. અને જેણે નામનો આશ્રય લીધો છે, કારણ કે નામ અને ભગવાનમાં કોઈ અંતર નથી. કે જે અભિન્નત્વામ નામ નામીનો ચૈતન્ય રસ વિગ્રહ, ભગવાન અને ભગવાનનું નામ બે એક સમાન છે. અને એટલા માટે જે ભગવાનના નામનો આશ્રય લે છે એણે સાક્ષાત ભગવાનનો આશ્રય લીધો છે. અને જુઓ, આ નામમાં કોઈ ક્વોલિફિકેશન પણ જરૂરી નથી કે ભાઈ આ જ નામ લઈએ કે ઓલા જ લઈએ કે આ નિયમ, કોઈ નિયમ નથી. સ્તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ. કોઈ કાળની પણ પાબંદી નથી અને બીજો કોઈ નિયમ પણ નથી. નામનો એક જ નિયમ છે, નામ જપો, અને જે નામ જપશે એનો ઉદ્ધાર થશે. તો આમાં એક પ્રશ્ન એ આવશે કે અમે ટ્રાય તો કરી નામ લેવાની, પણ મન લાગતું નથી એમાં. કોને કોને આ પ્રોબ્લેમ છે? નામ લ્યો છો પણ મન નથી લાગતું, એ પ્રોબ્લેમ કોને? અને જેને હાથ ઉપર નથી કર્યું એ લેતા જ નથી. એનો મતલબ એવો છે. જો ઘણી વાર આવો સત્સંગ સાંભળે ને પછી ઘણાને મન થાય ને આપણે ભજન કરવું છે, નામ લેવું છે, પણ પ્રોબ્લેમ શું થાય? એ કે બરું મન નથી લાગતું. એ કે તો મન લગાડવાની જરૂર પણ છે નહીં. બરાબર? તમે ખાલી નામ લ્યો, પછી નામ એનું કામ કરશે. હવે માની લો તમને તાવ આવ્યો હોય, બરાબર, અને ક્યારેક ક્યારેક તાવ શરીરના એક અંગમાં, ઘણી વાર કોઈકને મગજમાં ચડી જાય તાવ, તો ડોક્ટરે દવા આપી હોય અને એ દવાને તમે હાથમાં લઈને એમ ન કહીએ કે જો મને મગજમાં તાવ ચડ્યો છે, તારે મગજમાં જ કામ કરવાનું છે. દવાને તમે ઓર્ડર આપીને મોકલો છો અંદર. માની લો તમને પેટમાં દુખતું હોય તો તમે દવાને કહો છો કે જો મને પેટમાં દુખે છે, એટલે તારે પેટ સિવાય બીજે ક્યાંય કામ કરવાનું નથી. હવે આપણે કહેતા નથી દવાને. દવાનું એક જ કામ છે કે દવા તમે પી જાઓ, પછી દવા અંદર જઈને એનું કામ કરશે જે કરવાનું છે. એમ નામનું પણ એવું છે કે તમે ખાલી નામ જપો, બાકી બધું કામ નામ કરી લે. એ ટેન્શન આપણે નથી લેવાનું. મન લાગે ન લાગે એ આપણો વિષય જ નથી. આપણું એક જ કામ છે, જપો. વસ્તુ શક્તિનો પ્રભાવ છે. જેવી રીતે શાસ્ત્રમાં તો અગ્નિનું ઉદાહરણ છે, પણ હું તમને અત્યારનું કહું, કરંટ લાવ્યો કે આમાંથી એકાદ વાયર આપણે ખુલ્લો કરી નાખવી અને પછી કોઈને એમ કેવી કે આને અડો તો કરંટ લાગે. પછી કોઈ આમાં હારામાં હારો માણા હોય ને એને લાવીને કે ભાઈ તું અડતો, એને લાગે કરંટ. નબળામાં નબળો માણા હોય એને લાવો, એને અડાડો, એને લાગે કરંટ. વાયર વિચાર કરે કે આ ભાઈ બહુ સારો છે, આને કરંટ નથી લગાડવો. અને કોઈક વીક લાવ્યા હોય આપણે એને અડાડવી, તો વાયર એમ નહીં કે આણે બહુ ગાંડા કાઢ્યા છે, આને જોરથી ઝટકો આપવો. વાયર નહીં, વાયરનું કામ છે જે અડે એને ઝટકો મારવાનો. એમ નામનું પણ એવું છે કે જે જપે એને પ્યોર કરી નાખવાના. એટલે આપણે ખાલી નામ લેવાનું જ, બસ, બીજું કાંઈ કરવાનું જ નથી. એટલે હવે કાંઈ પ્રોબ્લેમ છે? જો તમે તમારું આત્મકલ્યાણ ચાહો છો, મૃત્યુ આવતા પહેલા જો આપણે આપણો ઉદ્ધાર કરવો છે, તો આ ભગવાનના નામનો આશ્રય લ્યો. અને કયું નામ લેવું જોઈએ? તો હરે કૃષ્ણ મહામંત્ર જપો. કેમ? આ કળિયુગનો મહામંત્ર છે, આવું વેદોમાં કીધું છે. મંત્રો તો ઘણા છે, તમે લેતા પણ હશો. જે જે સંપ્રદાયમાં ક્યાંક ક્યાંક કનેક્ટ હશો તમે, ત્યાંથી મંત્રો મળ્યા છે.
પણ બધા સંપ્રદાય, જ્યાં સંપ્રદાયની બાઉન્ડ્રીઓ પૂરી થઈ જાય, જ્યાં કોઈ વિધિ વિધાનો નિયમો પૂરા થઈ જાય, ત્યાં એક જ મંત્ર છે, એ છે આ હરે કૃષ્ણ મહામંત્ર. આ મંત્ર કળિયુગનો યુગ ધર્મ છે. અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંપ્રદાયથી હોય, કોઈ પણ ધર્મને માનતા હોય, કોઈ પણ મતમાં એની શ્રદ્ધા હોય, આ બધાના કલ્યાણનું એકમાત્ર સાધન આ હરે કૃષ્ણ મહામંત્ર છે. આવું યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં કીધું છે. બીજો કોઈ મંત્ર નથી આના ઓપ્શનમાં. અને કોઈને જવું હોય તો યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ વાંચી લેવાની છૂટ છે. કારણ કે વેદોમાં અનેક મંત્રો છે, પણ કળિયુગનો મહામંત્ર જેને કહેવાય એ હરે કૃષ્ણ મહામંત્ર છે. અને એ વેમમાં પાછા વાતો ન કરતા મારા ગયા પછી એ ગયા આ તો ઇસ્કોન વાળા એનું તો ઊંચું રાખે નહીં બધું. આપણામાં એવું બહુ હોય બધું. આ પ્રમાણ આપું છું તમને શાસ્ત્રથી. અને જો તમારી શાસ્ત્રમાં શ્રદ્ધા છે, ભગવાનમાં શ્રદ્ધા છે, તો હરે કૃષ્ણ મહામંત્રનો આશ્રય લ્યો અને આ નિશ્ચિત રૂપથી મુક્ત કરશે. આની ગેરંટી ભગવાન આપે છે શાસ્ત્રમાં. આ વેદની વાત છે અને વેદ સર્વોપરી જ્ઞાન છે. આ દુનિયામાં જે પણ જ્ઞાન આવ્યું છે ને એ બધાનો મૂળ વેદ છે. એટલે આ મંત્ર જે છે ને એ આપણો ઉદ્ધાર કરી શકે એમ છે. તો આપણે આનો સંકલ્પ લેવો જોઈએ અને આપણે આ મનુષ્ય જીવન મળ્યું છે, આમાં આપણું કલ્યાણ કરવું જોઈએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.